નમસ્કાર, ભક્તિ રસની અમારી વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જુહી. આજે ભક્તિ રસમાં આપને કરાવીશું સિદ્ધિવિનાયક. આ નામ સાંભળતાની સાથે જ મુંબઈમાં દર્શન આપતા સિદ્ધિવિનાયકનું સ્મરણ થઈ આવે. પરંતુ આજે આપને ભક્તિ રસમાં કરાવીશું અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બિરાજમાન સિદ્ધિવિનાયક મંદિરના દર્શન. કહેવાય છે કે આ મંદિરમાં ગજાનન ગણપતિ, પત્ની રિદ્ધિ સિદ્ધિ ઉપરાંત પિતા શિવજી, માતા પાર્વતી અને પુત્ર લાભ શુભ સાથે છે બિરાજમાન. તદુપરાંત આ શાસ્ત્રીય માર્ગદર્શનમાં જણાવીશું વિનાયકની કૃપા પ્રાપ્તિથી કેવી રીતે પ્રાપ્ત થશે જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ. તો જુઓ અમારી વિશેષ રજૂઆત ભક્તિ રસ. સિદ્ધિવિનાયક ભગવાન શ્રી ગણેશનું એક એવું પાવનકારી રૂપ જેમના દર્શન માત્રથી જ ભવભવના દુઃખો દૂર થતા હોવાની શ્રદ્ધાળુઓને થાય છે લાગણી. લંબોદરાયનું આ સ્વરૂપ સ્થાપિત છે મહારાષ્ટ્રના સિદ્ધટેક અને મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરમાં. જો કે ત્યાં દર્શનાર્થે ન જઈ શકતા શ્રદ્ધાળુઓએ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે શ્રી ગણેશજીનું અદ્ભુત આવું જ મંગલકારી અને શ્વેતવર્ણનું સ્વરૂપ બિરાજમાન છે આપણા અમદાવાદમાં. તો આવો આપને પણ કરાવીએ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બિરાજમાન સિદ્ધિવિનાયકના દર્શન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ. ભક્તોની મનોકામના કરે છે પૂરી, નિર્વિઘ્ને પાર પાડે છે શુભ કામ, હરે છે ભક્તોના તમામ સંકટ. ભગવાન સિદ્ધિવિનાયક. મંદિરની બહાર પહોંચતાની સાથે મંદિરની પવિત્રતાનો થાય છે અહેસાસ. એટલું જ નહીં, મંદિરમાં પ્રવેશો અને દુંદાળા દેવના દર્શન કરો ત્યારે સહેજે તેમના સ્વરૂપના દર્શન કરીને સૌ કોઈ થઈ જાય છે ભાવ વિભોર. સિદ્ધટેક પર સિદ્ધિવિનાયક સ્વરૂપે બિરાજે છે ગણેશજી. કહેવાય છે કે ભગવાન ગણેશના આ સ્વરૂપના દર્શન માત્રથી જ ભક્તો મુક્ત થઈ જાય છે તમામ મુસીબતોમાંથી. ઓમ ગણપતિએ નમો નમઃ, શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ. પણ ઘણા ઓછા ભક્તોને ખ્યાલ હશે કે ગણેશજીનું આવું જ રૂપ સ્થાપિત છે આપણા ગુજરાતમાં. મંગલ મૂર્તિ મોરયા. ઓમ ગણપતિએ નમો નમઃ, શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ. ગુજરાતના અમદાવાદમાં પણ આવેલું છે પાવનકારી સિદ્ધિવિનાયક ધામ. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલું છે ગણેશજીનું એક પ્રાચીન અને અતિ પાવનકારી ધામ, જેનો મહિમા પણ છે સિદ્ધિવિનાયક જેવો. શ્રી ગણેશનું અદ્ભુત રૂપ રિદ્ધિ સિદ્ધિ સાથે સ્થાપિત થયા ગણેશ. અહીં રિદ્ધિ સિદ્ધિ સાથે સ્થાપિત છે ભગવાન ગણેશની મૂર્તિ અને એટલે જ તે ઓળખાય છે સિદ્ધિવિનાયકના નામે. આ મંદિરની જે ખાસ વિશેષતા છે કે આ 60 વર્ષથી જે જગ્યા પર ગણેશ ઉત્સવ ઉજવાતો હોય એ જગ્યા એટલી બધી પાવન થઈ ગઈ હોય છે કે ગણપતિ ભગવાનને અંદરથી અમને પ્રેરણાથી બધાને કે અહીંયા આગળ એક કાયમી સ્વરૂપ મારું ગણપતિનું નિર્માણ કરો, જેથી અમે આ ગણપતિ મંદિરનું અમે નિર્માણ કર્યું અને આ મંદિરનું નામ અમે સિદ્ધિવિનાયક રાખ્યું. કલ્પના ના કરી શકે એવા તો મને પ્રત્યક્ષ મારા પોતાના 3 અનુભવ છે કે હું જે કરતા પણ જે મારા અશક્ય હતા એ શક્ય કામ થઈ ગયા છે. એક ઉદાહરણ કે જે મારે 3 બેબીઓ હતી, મારે 3 બેબીની એવી ચિંતા હતી કે આમનું શું થશે, પણ ભગવાનની દયાથી એટલી સારી જગ્યાએ વેલ સેટ છે અને મારે 3 બેબી પછી એક બાબાનો હતો જ નહીં મારે, પણ ગણપતિ બાબાની કૃપાથી એ બાબાનો જન્મ થયો મારા ત્યાં. 7મા મહિને બાબા જન્મ્યો હતો. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે ભગવાન શ્રી ગણેશના સિદ્ધિવિનાયકના રૂપના દર્શને. અહીં એકદંતના સિદ્ધિવિનાયક રૂપની સાથે જ સ્થાપિત કરાઈ છે વિનાયકની મૂર્તિ અને એટલે જ અહીં દર્શનનો છે વિશેષ મહિમા.
स्वस्ति नो बृहस्पतिर्दधातु। કહેવાય છે કે અહીં જ્યારે સિદ્ધિવિનાયકની સ્થાપના થઈ રહી હતી ત્યારે એક નાની દેરી હતી. ત્યારથી આ મંદિરનો વિકાસ થયો અને ભક્તોની આસ્થામાં પણ વધારો થયો. આથી જ આ પાવનધામમાં શ્રદ્ધાળુઓને છે વિશેષ આસ્થા. મહિમાનું એવું છે કે આપણા શ્રી બાલગોપાલ સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ અમે આ 60 વર્ષથી ઉત્સવ ઉજવી રહ્યા છે. મંદિરને 20 વર્ષ થયા છે. લોકોની શ્રદ્ધા છે. લોકો અહીંયા જે ભાવ લઈને આવે છે એમનો ભાવ એને પૂરો થાય છે. અમને એવી શ્રદ્ધા છે કે અત્યાર સુધીમાં અમારું એક પણ કામ, બાપાને સોંપેલું કામ, અમે નિર્વિઘ્ન અમારા કામો સંપૂર્ણ પૂર્ણ થયા છે. જે રીતે મુંબઈની અંદર કહેવાય છે કે સિદ્ધિવિનાયક ગણપતિ દાદા પાસે જઈએ અને મનોકામના પૂર્ણ થાય છે. અનેરો જ છે ગજાનનના આ પાવનધામનો મહિમા, જ્યાં શ્રદ્ધાળુઓ આસ્થાથી કરે છે ગણપતિની આરાધના. કહેવાય છે કે જે શ્રદ્ધાળુઓ મુંબઈના સિદ્ધિવિનાયકના દર્શને જવા અસમર્થ હોય તે જો અહીં આવી આસ્થાથી ગણેશજી સામે શીશ નમાવી દે તો તે સિદ્ધટેકના સિદ્ધિવિનાયકના દર્શન જેટલા જ પુણ્યની થાય છે પ્રાપ્તિ. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય અને નીરવ મહેતા સાથે વીટીવી ન્યૂઝ અમદાવાદ. અમદાવાદમાં બિરાજતા સિદ્ધિવિનાયકના દર્શનાર્થે દૂર દૂરથી આવે છે શ્રદ્ધાળુઓ. એમાંય અહીં મંગળવારના દર્શનનો છે વિશેષ મહિમા. કહેવાય છે કે જે અહીં નિત્ય મંગળવારે અને દર મહિને આવતી ચતુર્થીના આવે છે ગણેશજીના દર્શને તેની કોઈ પણ કામના ક્યારેય અધૂરી નથી રહેતી. ઈચ્છા પૂર્તિના સિદ્ધિવિનાયકના દર્શન, સંકટ હરતા સિદ્ધિવિનાયકના દર્શન, મંગલકારી સિદ્ધિવિનાયકના દર્શન. સિદ્ધિવિનાયક ભક્તોના તમામ મનોરથ પૂર્ણ કરતા હોવાથી દૂર દૂરથી ભક્તો અહીં આવે છે. ભગવાનને મનોકામનાની પૂર્તિ માટે પ્રાર્થના કરે છે. संत तुकाराम और भगवान विठल के बारे में जाने। मैं उनकी भक्ति से बहुत प्रसन्न हूँ. મોટેરાની સાથે નાનીરાઓ પણ અહીં સિદ્ધિવિનાયકના દર્શને આવે છે અને ગણપતિ દાદાને વિનવે છે. વળી રોજે રોજ ગણપતિ દાદાને અવનવા વાઘા પહેરાવવામાં આવે ત્યારે તેમના અલૌકિક દર્શન કરીને સૌ કોઈ તેમના મીઠડા લે છે. પાવનકારી સિદ્ધિવિનાયક ધામ. સિદ્ધિવિનાયક કરે છે સર્વનું મંગળ. અહીં થાય છે મંગળવારની આરાધનાનો વિશેષ મહિમા. કહેવાય છે કે મંગળવારના દર્શનથી પૂરી થાય છે સર્વ મનોકામના. सुख करता दुख हरता वार्ता विघ्नाची दुर्वी. અનેરો જ મહિમા છે અમદાવાદના બાપુનગરના સિદ્ધિવિનાયકનો. એમાંય મંગળવારે તો અહીં ઉમટી પડે છે એટલા દર્શનાર્થીઓ કે જાણે ચાલી રહ્યો હોય કોઈ મેળો. આ પાવનધામમાં મંગળવાર ભરવાનો છે વિશેષ મહિમા. અહીં આવતા દર્શનાર્થીઓ 5, 11, 21 એમ મંગળવાર માને છે અને કહેવાય છે કે શુભના દાતા શ્રી ગણેશ ભક્તોની મનોકામના અચૂક પૂર્ણ કરે છે. આવી જ રીતે જેમ શ્રદ્ધા આસ્થાથી મુંબઈના સિદ્ધિવિનાયકના દર્શન કરવા લોકો જાય છે એવી જ રીતે બાપુનગરની આસપાસના દૂર દૂરથી જેમ કે મણિનગર, નોરડા ત્યાંથી લોકો અહીંયા મંગળવાર ભરવા, ચોથ ભરવા માટે, અંગારકી ચોથ ભરવા માટે ખૂબ જ દર્શનાર્થીઓ આવી રહ્યા છે. ખરેખર મન મોહિત કરી લે છે. અહીંયા આવ્યા પછી અમને ખૂબ શકૂન મળે છે, આનંદ મળે છે. અહીંયા હું નિયમિત સેવા કરું છું. છેલ્લા 15 વર્ષથી હું સેવા આપું છું. और आसपास के लोग जो हैं और दूर दूर से अहमदाबाद से जो और दूसरे एरिया में रह रहे हैं, मणिनगर, वस्त्रापुर, वहाँ से भी लोग यहाँ बापू नगर में दर्शन करने आते हैं. સંકટ ચોથ તેમજ અંગારકી ચોથ જેવા અવસરોએ તો આ મંદિરમાં જોવા મળે છે વિશેષ ભીડ. અંગારકી ચોથે તો અહીં રાત્રિથી જ દર્શનાર્થી ઉમટી પડે છે શ્રદ્ધાળુઓ. કહેવાય છે કે શ્રી ગણેશના દરબારમાં આવનાર એક પણ શ્રદ્ધાળુ ક્યારેય ખાલી હાથે પાછો નથી ફરતો. ગણેશજી દરેકને શાંતિથી સાંભળે છે અને માનતા પૂર્ણ કરે છે. અને હું નોકરી ઉપર જતો હતો ત્યારે અહીંથી દર્શન કરીને જતો હતો. ધીમે ધીમે વધારે પ્રેરિત થયો અને પછી રિટાયર
થયો. હમણાં છેલ્લા 5 વર્ષથી વધારે મને ભક્તિ શ્રદ્ધા થઈ ગયું છે અને મને મારી મનોકામના પણ પૂરી થઈ છે. મારા બાબાને એપેન્ડિક્સનું ઓપરેશન થયું તો દાદાના મહેરબાનીથી સારું થઈ ગયું અને મારા બાબાને નોકરી પણ લાગી છે. ગણપતિ દાદા તો સાક્ષાત વિઘ્નહર્તા છે અને જ્યાં સુધી મારી વાત કરું તો ગણપતિ દાદાની અસીમ કૃપાથી આજે હું એક સાયન્ટિસ્ટ છું, જે રિસર્ચ એસોસિએટ કહેવાય છે અમદાવાદમાં જ. અને હું પાછલા 15 વર્ષથી આ મંદિરે નિયમિત આવું છું અને દર મંગળવારે જે હું વ્રત રાખું છું ગણપતિ બાપાની અસીમ કૃપાથી, અને દર ચોથે જે બાપાની અસીમ કૃપા થાય છે અને તેના કારણે આજે સર્વે લોકો જે બી કોઈ ધર્મના હોય, કોઈ બી જ્ઞાતિના હોય, એમને સર્વેનું વિઘ્ન ગણપતિ બાપા હરે છે. તો યુવાનોના તો અતિ પ્રિય છે ગણપતિ દાદા. યુવક યુવતીઓને પણ બાપુનગરમાં સ્થિત સિદ્ધિવિનાયકમાં છે અપાર શ્રદ્ધા. એટલું જ નહીં, વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ સારી રીતે કરી શકે અને ધારી સફળતા મળે તે માટે ખાસ સિદ્ધિવિનાયકના દર્શન કરવા માટે આવે છે. દર મંગળવારે અને સંકટ ચોથ પર તો યુવા વર્ગની પર ખાસ હાજરી જોવા મળે છે. અહીંના સિદ્ધિવિનાયક મંદિર પ્રત્યે અહીંના રહીશોને છે અપાર શ્રદ્ધા. એટલે તો અહીં દર્શન કરવા આવનાર ભક્તો સિદ્ધિવિનાયક મંદિરનો પ્રસાદ લેવાનું નથી ચૂકતા. સિદ્ધિવિનાયક સૌની મનોકામના કરે છે પૂર્ણ, સૌના સંકટ દૂર કરે છે. એટલું જ નહીં, દાદાની માનતાઓ રાખનારાઓની તમામ માનતાઓ પણ કરે છે પરિપૂર્ણ. તેથી જ તો આસપાસના વિસ્તારો જ નહીં પણ દૂર દૂરથી ગણેશ ભક્તો અહીં સિદ્ધિવિનાયકના દર્શન કરવા આવી પહોંચે છે. અહીંયા આગળ સવારમાં 6:30 વાગે અમે ગણપતિની મંગળા આરતી કરીએ છીએ. બાજુમાં રિદ્ધિ સિદ્ધિ પે અમે બિરાજેલા છે કે જે ગણપતિની 2 પત્નીઓ છે. જે લોકોને ખ્યાલ આવે કે ગણપતિની 2 પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ જોડે લાભ અને શુભ જે બે એમના સંતાનો પણ છે. રિદ્ધિ સિદ્ધિ સાથે જે જગ્યાએ ગણપતિ બિરાજમાન હોય એ જગ્યાની અંદર રિદ્ધિ સિદ્ધિ ભરપૂર રહે અને એ જગ્યા એટલી બધી શુદ્ધ થઈ ગઈ હોય અને જ્યાં રિદ્ધિ સિદ્ધિ જ હોય ત્યાં આગળ પછી બીજી કોઈ વસ્તુની આવશ્યકતા જ નથી. સિદ્ધિવિનાયક દાદા પર અહીંના લોકો એટલી શ્રદ્ધા છે કે કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે ગણપતિના ચરણે શીશ ઝુકાવે છે. કોઈ પણ પ્રસંગ હોય સૌ કોઈ સિદ્ધિવિનાયકના કરે છે દર્શન. એટલું જ નહીં, એવી માન્યતા છે કે અહીં દર્શન કરવાથી મુંબઈના સિદ્ધિવિનાયકના દર્શન જેટલા જ પુણ્યની થાય છે પ્રાપ્તિ. તેથી જ વારે તહેવારે ગણેશ ભક્તો અહીં શ્રદ્ધા સાથે આવે છે અને સિદ્ધિવિનાયકના દર્શન કરીને અનુભવે છે ધન્યતા. સિદ્ધિવિનાયક મંદિરના પ્રાંગણમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવની સાથોસાથ અન્ય દેવી દેવતાઓ પણ છે બિરાજમાન. અહીં દર્શને આવતા શ્રદ્ધાળુઓ આસ્થા સાથે તેમનું પણ કરે છે પૂજન. અમે દર મંગળવારે અહીંયા ગણપતિના સિદ્ધિવિનાયકના મંદિરે દર્શન કરવા આવીએ છીએ અને બાપાની બહુ દયા છે. એમ કે કાંઈ પણ મનોકામના આપણી હોય એ પૂર્ણ થાય છે એમ. અને દર મંગળવારે અહીંયા ગણપતિના જે 108 મંત્ર છે એ અમે વાંચીએ છીએ. જો કે મંદિરના પ્રાંગણમાં આવેલું આ એક ઝાડ પણ બન્યું છે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર. પીપળાના આ વૃક્ષની શ્રદ્ધાળુઓ કરે છે પૂજા. સાથોસાથ ગણેશજીના 108 નામનું સ્મરણ કરીને મંગલ મૂર્તિના આશીર્વાદ લેવાનું પણ નથી ચૂકતા. આથી જ અનેરો છે બાપુનગરના શ્રી સિદ્ધિવિનાયક ધામનો મહિમા. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય અને નીરવ મહેતા સાથે વીટીવી ન્યૂઝ અમદાવાદ. ભક્તિ રસમાં હા સમાચાર છે વિરામનો. વિરામ બાદ આગળ આપણે જણાવીશું બાપુનગરના સિદ્ધિવિનાયકનો વિશેષ મહિમા. આપ જોતા રહો ભક્તિ રસ. વિરામ બાદ આપનું સ્વાગત છે ભક્તિ રસમાં. અમદાવાદના બાપુનગરમાં સિદ્ધિવિનાયક મંદિરના દર્શનનો જેટલો મહિમા છે તેટલો જ મહિમા છે અહીંયા નિત્ય થતી સિદ્ધિવિનાયકની આરતીનો. કહેવાય છે કે આરતીના દર્શન કરવાથી લોકોના દરેક મનોરથ પૂર્ણ કરે છે મંગલમૂર્તિ. તો આવો આપણે પણ કરીએ બાપુનગરના સિદ્ધિવિનાયકની આરતીના દર્શન. આરતીના અલૌકિક દર્શન. સિદ્ધિવિનાયકની આરતીના દર્શન. અમદાવાદના બાપુનગરમાં સ્થિત છે સિદ્ધિવિનાયક મંદિર.
અહીં ગણપતિ દાદાની આરતીનો છે વિશેષ મહિમા. દર મંગળવારે અને દર મહિનાની ચોથે અહીં સિદ્ધિ વિનાયકની અલૌકિક આરતીના થાય છે દર્શન. સિદ્ધિ વિનાયકને સુંદર વાઘાથી સજ્જ કરવામાં આવ્યા. ફૂલોથી શણગાર સજેલા સિદ્ધિ વિનાયકના મનોહર દર્શન સૌ કોઈને કરાવે છે શાંતિની અનુભૂતિ. બીજી તરફ ગણેશ ભક્તોની ઉમટી રહી છે ભીડ. ધીમે ધીમે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તોની હકડેઠઠ ભીડ જમાતી જાય છે. આખરે મંદિરના પૂજારી શંખનાદ કરે છે અને આરતીની કરે છે શરૂઆત. સૌપ્રથમ મંદિરના પૂજારી ધૂપ દ્વારા સિદ્ધિ વિનાયકની કરે છે આરતી. ત્યારબાદ દિવેટ પ્રગટાવી શરૂ થાય છે મંગળ મૂર્તિની મંગળકારી આરતી. વિશાળ જ્યોત સાથે બાપ્પાની આરતી ઉતારવામાં આવે છે ત્યારે દિવ્ય અલૌકિક વાતાવરણની અનુભૂતિ થાય છે. આરતીમાં સૌ ગણેશ ભક્તો પણ જોડાય છે અને તેઓ પણ સિદ્ધિ વિનાયકની આરતી ઉતારીને અનુભવે છે ધન્યતા. ગણેશ ભક્તિ અને ગણેશ આરાધનામાં તલ્લીન થઈ સૌ કોઈ કરી રહ્યા છે સિદ્ધિ વિનાયકની આરતી. આરતી બાદ મંગલ મૂર્તિના ગુણગાન સાથે ગણેશ સ્તુતિ અને ગણેશ વંદનામાં સૌ ભક્તો જોડાય છે. સૌના મુખેથી થતી ગણેશ સ્તુતિની વાતાવરણને ભક્તિમય બનાવી દે છે. આ મંગળકારી આરતીનો સૌ દૂર દૂરથી લાભ લેવા અહીં પહોંચે છે અને સિદ્ધિ વિનાયકની જય જયકાર કરી અનુભવે છે ધન્યતા. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય અને નીરવ મહેતા સાથે વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ભક્તિરસમાં હાલ ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ આગળ આપણે જણાવીશું વિનાયકની કૃપા પ્રાપ્તિથી કેવી રીતે પ્રાપ્ત થશે જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ. આપ જોતા રહો ભક્તિરસ. વિરામ બાદ આપનું સ્વાગત છે ભક્તિરસમાં. કહેવાય છે કે શ્રી સિદ્ધિ વિનાયકના નામ સ્મરણથી સર્વ સિદ્ધિની થાય છે પ્રાપ્તિ. ત્યારે જીવનમાં ભક્તિની સાથે રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્તિ માટે આપ પણ ભજો દુંદાળા દેવને. કેવી રીતે પ્રાપ્ત થશે વિનાયકની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ? બસ આજ વિશે વધુ શાસ્ત્રીય માર્ગદર્શન મેળવીએ પુરાણ ધર્માચાર્ય શાસ્ત્રી વિનોદ પંડ્યાજી પાસેથી. નમસ્તે. ભક્તિરસની અંદર સાથે મળીને સત્સંગ કરીશું ભગવાન ગણેશજીનો. કલૌ ચંડી વિનાયકૌ. આ કળિયુગના કોઈ દેવતા હોય અને કળિયુગની અંદર એ જલ્દી ફળ આપનાર કોઈ હોય તો એ ગણેશજી છે, જેને વિનાયક પણ કહીએ છીએ, એકદંત પણ કહીએ છીએ, કપિલ પણ કહીએ છીએ. અનેક પ્રકારના નામોથી આપણે એની પૂજા કરીએ છીએ. અને ભાદ્રપદ માસની અંદર તો ઠેર ઠેર દાદાનું પૂજન થાય છે, દાદાનું સ્વાગત થાય છે. મિત્રો, ગણપતિજીનું એક નામ છે સિદ્ધિ વિનાયક અને બુદ્ધિ વિનાયક. જીવનની અંદર સિદ્ધિ જોઈએ. સાદી સરળ ભાષામાં કહું તો વિટામિન એમ વગર ન ચાલે. કારણ કે જો પૈસા હોય તો સમાજની અંદર લોકો આપણો આદર સત્કાર કરે. ધન એ કળિયુગનું બળ છે. આ કળિયુગની અંદર ધન વગરનો મનુષ્ય એની કોઈ કિંમત રહેતી નથી. અને ધન પ્રાપ્તિ માટે શું કરવું પડે? તો કોઈ દેવની પૂજા કરવી પડે, કોઈ દેવનું યજન કરવું પડે, કોઈ અનુષ્ઠાન કરવું પડે, કોઈના આશીર્વાદ લેવા પડે તો આપણને ધનની પ્રાપ્તિ થાય છે. માત્ર હોશિયારીથી કે ચાલાકીથી કે બુદ્ધિથી જ ધન પ્રાપ્ત થતું નથી. એની સાથે સાથે આશીર્વાદ પણ એટલા જ જરૂરી છે. તો આપણા વેદોની અંદર પણ અનેક એવા પ્રયોગ બતાવ્યા છે. આપણા 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એની અંદર પણ મનુષ્યને સુખી થવા માટે અનેક પ્રકારના એ ઉપાયો વૈદિક મંત્રોની અંદર આપણા ઋષિમુનિઓએ આપણને પ્રદાન કર્યા છે. પણ તકલીફ એ છે કે આપણે કરતા નથી. જો કરીએ અને વિશ્વાસ નથી, 2 વસ્તુ છે. એક તો કરતા નથી અને કરીએ છીએ તો મહિના 2 મહિનામાં કંટાળી જઈએ છીએ. વિશ્વાસ નથી. આપણને તો તાત્કાલિક ફળ જોઈએ, પણ ભક્તિ માર્ગની અંદર તાત્કાલિક ફળ ન મળે. 3 મહિને મળે, વર્ષે મળે, 2 વર્ષે મળે. થોડી ધીરજ રાખવી પડે. પણ આપણને એમાં વિશ્વાસ નથી, ધીરજ રાખી શકતા નથી. આજે હું આપને એક એવો
પ્રયોગ બતાવીશ જે વૈદિક પ્રયોગ છે, જેનું વર્ણન પુરાણોમાં નહીં વેદની અંદર કરેલું છે. અને વેદ જે કહે એ સત્ય કહે, કારણ કે વેદ એ પરમાત્માની પરાવાણી છે, પરમાત્માના ઉચ્છ્વાસ છે. એવું કહે છે કે ભગવાનના શ્વાસોશ્વાસમાંથી 4 વેદ પ્રગટ થયા છે. વેદનો કરતા કોઈ નથી, વેદનો લેખક કોઈ નથી. વેદ એ સ્વયંભૂ છે, વેદ એ સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ છે. તો વેદમાં આપેલો એક પ્રયોગ હું ભક્તિ રસની અંદર આપને બતાવીશ. કારણ કે અમારી એવી ભાવના હોય છે કે અમારા દર્શકો દરેક રીતે સુખી થાય, એમને દરેક પ્રકારનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય, એમને નાના મોટા જે ઉપાય છે શાસ્ત્રોમાં બતાવેલા એ પણ એ જાણી અને સુખી બને. વેદની અંદર એક વાક્ય આપેલું છે, યો દુર્વાંકુરૈર્યજતી સ વૈશ્રવણોપમો ભવતી. કેટલું સુંદર વાક્ય છે, ઋગ્વેદનું વાક્ય છે. યો દુર્વાંકુરૈર્યજતી સ વૈશ્રવણોપમો ભવતી. વૈશ્રવણ શબ્દનો અર્થ થાય છે કુબેરજી. દેવોનો ભંડાર એ કુબેરજી પાસે છે, અને કુબેરજી જેટલી સંપત્તિ કોઈ દેવ પાસે નથી, ઇન્દ્ર પાસે પણ નથી. કારણ કે બધા જ દેવોનો ખજાનો કોઈ હોય તો એ કુબેરજી પાસે છે. અને શિવજીએ એમને હક આપ્યો છે, અને યક્ષરાજ તરીકે એ કુબેરજીની નિયુક્તિ કરી છે. આપણી ચાણોદમાં પણ કુબેરેશ્વર મહાદેવ કેટલાય લોકો અમાસ ભરવા જતા હોય છે, દર્શન કરવા જતા હોય છે. તો વૈશ્રવણોપમો ભવતી, કુબેર જેવો સુખી થાય છે, કુબેર જેવો ધનવાન થાય છે. પણ શેનાથી? તો એ દુર્વાંકુરૈર્યજતી. દુર્વા, જેને ગામડામાં ધરો પણ કહેવાય છે. એક જ ધરો વાવી હોય મેદાનમાં, આખું મેદાન થોડા દિવસમાં એ ખીચોખીચ ભરાઈ જાય છે, જલ્દી એનો વૃદ્ધિ થાય છે. અને દુર્વાને 100 ગાંઠ હોય છે. શતમૂલે શતાંકુલે શતમ પાતક સંહર્તી શતમ આયુષ્ય વર્ધિની. દુર્વા વિશે એવું કહ્યું છે કે 100 પ્રકારના પાપોમાંથી એ મુક્તિ કરે અને આયુષ્યની પણ વૃદ્ધિ કરે. મિત્રો, દુર્વા એ ગણપતિજીને બહુ પ્રિય છે. અને દુર્વાનો રસ પીવાથી તો બ્લડ કેન્સર જેવા રોગ પણ દૂર થઈ જાય છે, એવા પ્રયોગ છે. તો ધનવાન થવા માટે આજે હું આપને એક પ્રયોગ આપીશ, પણ એમાં ધીરજ રાખવાની છે. 6 મહિના, 3 મહિના, 1 વર્ષ અકળાવાનું નથી. એ પ્રયોગ કરતા રહેવાનું છે, અને માત્ર ધન પ્રાપ્તિ માટેની શ્રદ્ધા થકી કરવાનું છે. જો આપના દેવ સેવાની અંદર ગણેશજીની મૂર્તિ હોય તો એ ગણેશજીની મૂર્તિને દરરોજ સ્નાન કરાવીને અને તિલક છે, અક્ષત વગેરે અર્પણ કરીને દુર્વા લાવવાની છે. દુર્વા લાવી અને પાણીથી સ્વચ્છ કરવાની છે. આગળ જે ત્રિકોણ જેવો ભાગ હોય એ ચૂંટી લેવાનો છે. એ રીતે 108 દુર્વા એકત્રિત કરવાની છે. અને દુર્વા તો સર્વત્ર મળી જાય, ખેતરમાં પણ હોય, ગાર્ડનમાં પણ હોય, આપણા બગીચામાં લોન હોય તો એમાં પણ હોય. તો દુર્વા લાવી અને કદાચ રોજ ન બને તો મંગળવારે આ પ્રયોગ કરવાનો છે. દુર્વા લાવી એને સ્વચ્છ કરી એક પાત્રમાં મૂકવાની છે. ગણપતિજીની સામે બેસવાનું છે. બેઠા પછી એક દુર્વા હાથમાં લેવાની છે, ચંદનની વાડકી રાખવાની છે. એ ચંદનની અંદર આમ બોળવાની છે, સહેજ જ સ્પર્શ કરવાનો છે. અને એક મંત્ર આપું છું, એ મંત્ર બોલીને 108 વાર દુર્વા અર્પણ કરવાની છે. એ મંત્ર છે ઓમ રીમ સિદ્ધિ વિનાયક દેવાય નમઃ, ઓમ રીમ સિદ્ધિ વિનાયક દેવાય નમઃ, ઓમ રીમ સિદ્ધિ વિનાયક દેવાય નમઃ. આ મંત્ર બોલતા બોલતા 108 વાર એ ગણપતિજીને દુર્વા અર્પણ કરવાની છે. ત્યારબાદ લાડુ છે, ગોળ છે, કોઈ પણ નૈવેદ્ય ફળ છે એ દાદાને તમે અર્પણ કરો. મિત્રો, આ વૈદિક પ્રયોગ છે, અને વેદ ક્યારે ખોટું ન બોલે. આ કદાચ આપણી ધીરજ ખૂટી જાય એ વાત જુદી છે, પણ વેદ ખોટું ન બોલે. એટલે વૈદિક પ્રયોગ છે. તમે 108 વાર કે 1008 વાર આ દુર્વા અર્પણ કરશો તો આજે નહીં તો કાલે તમને જરૂર ભગવાન ગણેશજીની કૃપાથી એ કુબેરજી જેવી સંપત્તિ પ્રાપ્ત થશે. મિત્રો, અમારો ભાવ એવો જ હોય છે કે અમારા દર્શકો એ કંઈક જાણે, કંઈક પ્રાપ્ત કરે, એમને કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય. એટલા માટે જ આ ભક્તિરસ કાર્યક્રમ એની શરૂઆત અમે કરેલી છે. અને આપ અમારી સાથે જોડાયેલા રહો છો એટલે વધારે આનંદ આવે છે. તો આગળ પણ આ જ રીતનો કોઈ સુંદર પ્રયોગ
હું આપને બતાવીશ. ત્યાં સુધી મને આપો રજા. નમસ્તે. તો આજે ભક્તિ રસમાં આપને કરાવ્યા અમદાવાદમાં બિરાજમાન એવા સિદ્ધિ વિનાયકના દર્શન. સાથે સાથે જણાવ્યો એ મહિમા કે ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્તિથી કેવી રીતે પ્રાપ્ત કરી શકાય સુખ, શાંતિ અને સમૃદ્ધિ. આવતીકાલે ફરી મળીશું આવા જ કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્તે. સમસ્યાના સમાધાન માટે સંપર્ક કરો શાસ્ત્રી વિનોદ પંડ્યાજી. મોબાઈલ નંબર 9662885888. જાણીતા જ્યોતિષી, પ્રસિદ્ધ કથાકાર.